તો જય શ્રી રામ મિત્રો, હું કિશન રજાસરા સ્વાગત કરું છું આપ સર્વનું આજના નવા વિડીયોમાં। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે આપણે શિયાળામાં તલનું વાવેતર ક્યારે કરવું અને કેવા સંજોગોમાં કરવું। તો મિત્રો, આપણા રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદ આધારિત ખેતી થાય છે। ઘણી વખત ચોમાસુ ઋતુમાં વરસાદ ખૂબ જ મોડો, અપૂરતો અને અનિયમિત રહે છે। આવા સંજોગોમાં ચોમાસાના મુખ્ય પાક જેવા કે મગફળી, કપાસ, તુવેર, દિવેલા, બાજરી વગેરેના વાવેતરમાં જોખમ વધી જાય છે। આવા સંજોગોમાં અર્ધ શિયાળુ તલ વાવેતરથી સારું ઉત્પાદન મેળવી શકાય છે। સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર તથા હાલ પ્રદેશના ભાવનગર, અમદાવાદ જિલ્લાઓના સંગ્રહિત ભેજમાં અર્ધ શિયાળુ તલ સંપૂર્ણ અને સફળતાપૂર્વક લઈ શકાય છે। અર્ધ શિયાળુ તલનો આધાર જમીનમાં સંગ્રહિત ભેજ અને શિયાળુ ઝાકળ ઉપર રહેલો હોય છે। તેને ઝાકળીઓ કે અર્ધ શિયાળુ તલ કહેવામાં આવે છે। આ તલને પૂર્વા નક્ષત્રમાં વાવતા હોવાથી પૂર્વા પરબિયા તલ પણ કહેવામાં આવે છે। અર્ધ શિયાળુ તલનું વાવેતર કેવા સંજોગોમાં કરવું? જે વિસ્તારમાં વરસાદ અનિયમિત હોય અને ચોમાસુ ઋતુના પાકો લેવાની શક્યતા ઓછી હોય ત્યારે અર્ધ શિયાળુ તલનું વાવેતર કરવામાં આવે છે। ચોમાસામાં વાવણી લાયક વરસાદ મોડા એટલે કે પાછોતરો વરસાદ ઓગસ્ટ માસમાં થાય તેવા સંજોગોમાં તલને એકલા પાક તરીકે અર્ધ શિયાળુ તલનું વાવેતર કરી શકાય। ઘણીવાર ચોમાસાની ઋતુમાં જૂન જુલાઈ માસમાં સતત ભારેથી અતિભારે વરસાદ થવાથી ચોમાસામાં વાવેલ પાક નિષ્ફળ જાય છે। તેવા સંજોગોમાં અર્ધ શિયાળુ તલનું વાવેતર કરી સારું એવું ઉત્પાદન મેળવી શકાય। ભાલ જેવા વિસ્તારમાં કે જ્યાં ચોમાસામાં પાણી પ્લોટમાં ભરાઈ રહે તેવા વિસ્તારમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં અર્ધ શિયાળુ તલનું વાવેતર થઈ શકે। ચોમાસામાં સણનો લીલો પડવાશ કરી અર્ધ શિયાળુ તલનું વાવેતર કરી જમીન સુધારણા સાથોસાથ ઉત્પાદન પણ મેળવી શકાય છે। જે વિસ્તારમાં મુખ્ય પાકો પહોળે પાટલે વાવતા હોય તેવા વિસ્તારમાં બે હારે વચ્ચે ખાલી પડેલ જગ્યામાં પાછોતરો વરસાદ થયે અર્ધ શિયાળુ તલ વાવી શકાય છે। અર્ધ શિયાળુ પાકની વૈજ્ઞાનિક ખેતી આપણા રાજ્યમાં સન 1969ના વર્ષથી રાજ્યની કૃષિ યુનિવર્સિટી દ્વારા અર્ધ શિયાળુ તલની જાત પૂર્વ એકની સમગ્ર ગુજરાતમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવે છે। આ જાતના દાણા મોટા કદના, ભરાવદાર અને લાલ બદામી રંગના હોય છે। આ જાતના છોડ મધ્યમ ઊંચાઈના અને ડાળીઓ વાળા હોય છે। બેઠા મોટા અને 4 ખાનાવાળા હોય છે। મોડી પાકતી આ જાતમાં બેઠા એકાંતરે આવે છે। આ જાતને યોગ્ય માવજત આપવાથી હેક્ટર સરેરાશ 500 થી 600 કિલો ઉત્પાદન મેળવી શકાય છે। આબોહવા વિશે પણ વાત કરી જોવી। પૂર્વ તલને ચોમાસાનું અને શિયાળા મિશ્ર આબોહવા મારફતે આવે છે। આ સમયે હવામાં ભેજનું પ્રમાણ માફકસર તથા હવા અર્ધ સૂકી હોય છે। આ ઉપરાંત વહેલી સવારે ઝાકળ પડતું હોવાથી ઝાકળ અને ભેજ દ્વારા પાકની વૃદ્ધિ સારી થાય છે। જમીન અને પ્રાથમિક તૈયારી તલના પાકને રેતાળ, હલકી મધ્યમ કાળી, ગોરાડુ અને સારી નિતાર શક્તિવાળી જમીન કે જેનો પીએચ આંક 5.5 થી 8.0 હોય તેવી જમીન વધુ અનુકૂળ આવે છે। પરંતુ આ પાકને ક્ષારયુક્ત, ભાસ્મિક તેમજ ભારે કાળી અને ઓછા નિતાર શક્તિવાળી જમીન મારફતે આવતી નથી। આગળની પાકના અવશેષો વીણી હળની 1 હળવી ખેડ અને કરબની 2 કરી સમાન મારી જમીન બનાવવી। ચોમાસામાં જમીનની તૈયારી કરતી વખતે જૂનું ગળતિયું છાણિયું ખાતર હેક્ટર 8 થી 10 ટન જમીનમાં સારી રીતે ભેળવવું અથવા છાશમાં ભરવું। જમીનની ભૌતિક સ્થિતિ
સુધારતા ભેજ સંગ્રહ શક્તિ અને ફળદ્રુપતામાં વધારો થાય છે અને પાકનું ઉત્પાદન મળે છે. બીજનું પ્રાપ્તિ સ્થાન. અર્ધ શિયાળુ તલની સુધારેલી જાત પૂર્વ એકનું શક્ય હોય તો સર્ટિફાઈડ બિયારણ વાવેતરમાં ઉપયોગમાં લેવું. આ સર્ટિફાઈડ બિયારણ ગુજરાત રાજ્ય બીજ નિગમ, રાષ્ટ્રીય બીજ નિગમ, ગુજકો, માસોલ કૃષિ યુનિવર્સિટીઓ અગર તો અન્ય પ્રાઇવેટ અધિકૃત સંસ્થાઓ પાસેથી મળી રહે છે. વાવેતરનો સમય. અર્ધ શિયાળુ તલનું વાવેતર 15 ઓગસ્ટ થી 15 સપ્ટેમ્બર સુધીમાં કરવું. જો મોડું વાવેતર કરવામાં આવે તો પાકની પાછળ અવસ્થાએ જમીનમાં ભેજની ખેંચ ઊભી થાય છે અને ઉત્પાદન માટે અસર થાય છે. તલના વાવેતર પહેલા 1 કિલો બીજ દીઠ 1 લીટર પાણીમાં 8 કલાક પલાળી ત્યારબાદ તેનું મૂળ વજન આવે ત્યાં સુધી છાયામાં સુકાવ્યા બાદ વાવેતર કરવાથી બીજનો ઉગાવ ઝડપી અને એક સરખો થાય છે. વાવણી અંતર અને બીજનો દર. અર્ધ શિયાળુ તલનું વાવેતર 2 હાર વચ્ચે સેમી અને 2 છોડ વચ્ચે 12 સેમી 15 સેમી અંતર પારવણીથી જાળવવું. તલનો હેક્ટરે 5.2 કિલો બીજનો દર રાખી વાવેતર કરવું. વાવેતર કરેલ વિસ્તારમાં છોડની પૂરતી અને સમપ્રમાણ સંખ્યા જાળવવી એ ખૂબ જ અગત્યનું છે. તલના બીજ કદમાં નાના હોવાથી તેના કદની ઝીણી રેતી માટે માટી ભેળવવી. વાવેતર કરવાથી 2 છોડ વચ્ચેનું અંતર સારી રીતે જાળવી શકાય. બીજનો ઉગાવ થયા બાદ જ્યાં ખાલા પડે ત્યાં બીજ વાવીને ખોલા તુરંત જ જે જગ્યાએ વધુ છોડ હોય ત્યાં વધારાના છોડની 15 થી 20 દિવસમાં પારવણી કરી 2 છોડ વચ્ચે 12 થી 15 સેમીનું અંતર જાળવવું. આમ કરવાથી વાવેતર કરેલ વિસ્તારમાં પૂરતા અને પ્રમાણમાં છોડ રહેવાથી તેનો વિકાસ અને વૃદ્ધિ સારી થશે. પરિણામે વધુ ઉત્પાદન મળશે. અને હવે મિત્રો વાત કરવી તો રાસાયણિક ખાતર વિશેની. આ પાક જો મિશ્ર આંતરપાક તરીકે અથવા લીલા પડવાશ બાદ લેવામાં આવે તો ખાતર આપવાની જરૂર રહેતી નથી, પરંતુ એકલા તલના પાક તરીકે લેવાનો હોય તો તેને હેક્ટર દીઠ 12.5 કિલો નાઇટ્રોજન અને 12.5 કિલો ફોસ્ફરસ તત્વો પાયાના ખાતર તરીકે વાવણી સમયે સાસમમાં ઓરીને આપવામાં રહેશે. હવે મિત્રો પિયતની વાત કરી લેવી તો સામાન્ય રીતે અર્ધ શિયાળુ તલનો પાક જમીનના સંગ્રહિત ભેજ અને શિયાળુ ઝાકળ ઉપર આધારિત લેવામાં આવે છે. આમ છતાં જો પૂરક પિયતની થોડી ઘણી સગવડ હોય તો પાકની કટોકટીની અવસ્થાએ જેવી કે ફૂલ અને બેઠિયા અવસ્થાએ જમીનમાં ભેજની ખેંચ જળવાય તો પિયત આપવાથી બેઠિયાઓનો વિકાસ સારો થાય અને ઉત્પાદન સારું મળી શકે. હવે મિત્રો આપણે વાત કરવી તો કે પાક સંરક્ષણની. જીવાત. તલના પાકમાં મુખ્યત્વે માથા બાંધનારી ઈયળો ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાત ટોચના કુમળા પાંદ જોડી અંદર ભરાઈ રહીને પાન ખાય છે તથા કોઈ વખત દોડવાને પણ કાણા પાડીને કોરી ખાય. આના નિયંત્રણ માટે ક્વિનાલ ફોલ્સ 20 મિલી દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. તલમાં ગાંઠિયા માખીનો ઉપદ્રવ જોવા મળે છે. આ જીવાતની ઈયળ આછા પીળા રંગની હોય છે. તે ફૂલમાં અથવા કુમળા ડોડવામાં દાખલ થઈ જાય છે, જેથી નુકસાન થયેલ ભાગ પાસે ગાંઠ જેવું બને છે. આ જીવાતનું નિયંત્રણ કરવા માટે ફોસ્ફોમિડોન 5 મિલી અથવા મિથાઇલ ડિમેટોન
10 મિલી દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ ઉપરાંત તલમાં પાનખથીરીનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આ જીવાત એકદમ સૂક્ષ્મ હોય છે, જે પાનની નીચે કરોળિયાની માફક જાળા બનાવી રહે છે અને પાનમાં રસ ચૂસે છે. જેના નિયંત્રણ માટે ડાયકોફોલ 15-16 મિલી દવા અને 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાનો રહેશે, જેનાથી નિયંત્રણ કરી શકાશે. હવે મિત્રો આપણે વાત કરવી તો રોગ. તલમાં મુખ્યત્વે વિષાણુથી થતો રોગ જોવા મળે છે. આ રોગમાં ફૂલ બેસવાના સમયે ફૂલની વિકૃતિ થઈ નાના નાના પર્ણોમાં રૂપાંતર થાય છે અને છોડ ઉપર મોટા ગુચ્છા જોવા મળે છે. આ રોગનો ફેલાવ ચૂસિયા પ્રકારની જીવાતથી જેવી કે મોલો મચ્છી દ્વારા થાય છે. આ રોગોનો ફેલાવો અટકાવવા પોષક પ્રકારની દવાઓ જેવી કે મિથાઇલ ઓ ડિમેટોન રોગ અથવા મોનોક્રોટોફોસ પૈકી ગમે તે એક દવા 10 લીટર પાણીમાં 10 મિલી પ્રમાણે ભેળવી છંટકાવ કરવાનો રહેશે. આ ઉપરાંત રોગ ન આવે તેવા અગમચેતી રૂપે પાકની ફેરબદલી કરવી તથા ખેતર ચોખ્ખા રાખવા. કાપણી અને થ્રેશિંગ પૂર્વ એક તલ 110 થી 115 દિવસે પાકી જાય છે. છોડ પરના પેઢિયા પીળા પડવા માંડે અને પાન ખરવા માંડે ત્યારે તલની કાપણી કરવી. આખા છોડ કાપીને તેને નાના નાના પૂળામાં બાંધી લેવા. બાંધેલા પૂળાને ખેતરમાં અથવા ખળામાં ખાલી લાવીને તેના ઉભડા કરવા. ઉભડા બરાબર સુકાઈ ગયા બાદ ઉભડા એટલે ઓઘા કરવા. ઉભડા સુકાઈ ગયા બાદ પૂળાઓને બુંગળમાં ઊંધા કરીને ખંખેરી દાણા છૂટા પાડવા. આ રીતે થોડા અંતરે 2 થી 3 વખત ઘાટામાંથી બધા બી છૂટા પડવા. બીજના જથ્થાને સાફ સૂફ કરી ગ્રેડિંગ કરીને શણના નવા કોથળામાં ભરી જ્યાં જીવાતનો ઉપદ્રવ ન હોય તેવા ગોડાઉન જેવી જગ્યામાં સાચવીને રાખી દેવાનું રહેશે. તેના કારણે જીવનો ઉપદ્રવ ઓછો